સરકાર આરોગ્યલક્ષી સેવામાં ખૂબ જ ગંભીરતાથી વિચારીને કામ કરી રહી છે. અત્યાર સુધી આપણે નહોતું વિચાર્યું કે નહોતું આવું કલ્પના કરી કે આવા આરોગ્યલક્ષી આપણને સારવારો મફતમાં મળશે. સરકાર બાળકનો જન્મ ન થયો હોય ત્યાંથી લઈને ચિંતિત હોય છે. જ્યાં સુધી મૃત્યુ પામે ત્યાં સુધી સંપૂર્ણ સારવારમાં સારામાં સારી સારવાર મળે અને મફત મળે એના માટે સરકારે ખૂબ સારા પ્રયત્નો કર્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાનશ્રી અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે ઋષિકેશભાઈ આરોગ્યની સેવાઓ ગુજરાતને ખૂબ સારી રીતે આપી રહ્યા છે. આરોગ્યની સેવાઓની જો વાત કરીએ ને તો સવારથી સાંજ સુધી આપણે યોજના મૂકવી પડે એટલી યોજનાઓ આરોગ્યલક્ષી સેવાઓમાં બાળકથી લઈને માતાઓને અને વૃદ્ધોને મળી રહી છે. સરકારશ્રીએ કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીએ છેલ્લે જાહેરાત કરી હતી તે મુજબ વયવંદના યોજના પણ ખૂબ સરસ રીતે આખા ગુજરાતમાં કાર્યરત થઈ છે. 70 વર્ષથી વડીલ ઉપરના વડીલો હોય એમને એમની સંપૂર્ણ આરોગ્યની સારવારની રખેવાળી સરકાર કરવાની છે. ત્યારે એમના માટે અમારી સંગઠનની ટીમ પણ ગામડે ગામડે જઈને શહેરમાં વોર્ડ ઉપર જઈને આરોગ્ય અધિકારીને સાથે રાખી અને વડીલો વંદનાના કાર્ડો બધા જ વડીલોને ઇસ્યુ કરી રહ્યા છે. ત્યારે સારામાં સારી આ હોસ્પિટલ બગસરા ગ્રામ્ય અને શહેરના લોકો માટે ઉપયોગી સાબિત થાય, લોકોની સારવાર ઝડપથી સારી રીતે થાય અને લોકો સ્વસ્થ બને એવી આજના તકે શુભકામનાઓ પાઠવું.